ગુજરાત રાજ્યમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વહેલી સવારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના નામાંકિત હોન્ડા બાઇક શોરૂમના બંને માળોમાં ભયંકર આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। બાઇકો સહિત તમામ સામાન બળીને ખાખ થતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। શોરૂમને ભારે નુકસાન થયું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું। તો આજે વહેલી સવારે છોટાઉદેપુરના બોડેલી મેન હાઈવે રોડ ઢોકલિયા 4 રસ્તા પાસે આવેલ હોન્ડા કંપનીની બાઇકના શોરૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। દ્રશ્યો પણ સામે આવ્યા। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ અંતર્ગત આ ઘટનાની જાણ સ્થાનિક ફાયર ફાઇટરને કરવામાં આવી। ફાયર ફાઇટરને જાણ કરાતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું। તો આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે કોઈ પણ સામાન બચાવી શક્યા ન હતા। ઘટનાની જાણ બોડેલી પોલીસને કરાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આગ લાગ્યાની વાત બોડેલી નગરમાં વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળ પર દ્રશ્યો જોવા એકઠા થયા હતા। જોકે આગ લાગવાનું કારણ હજુ સામે નથી આવ્યું। ત્યારે બોડેલીમાં અપૂરતી ફાયર ફાઇટર સેવા હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે। બોડેલી ખાતે ફાયર ફાઇટરની સેવા છેક 37 કિલોમીટર દૂરથી એટલે કે છોટાઉદેપુરથી પણ બોલાવવામાં આવી હતી। ત્યારે બોડેલીમાં પણ યોગ્ય ફાયર વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે।